नमस्कार मित्रों, हूँ झाला जितेन्द्रसिंह जुवानसिंह। हूँ विशिष्ट शिक्षक तरीके મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં સુતારિયા ક્લસ્ટરમાં ફરજ બજાવું છું। સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકોને લગતા વિવિધ વિષયો પર જે વિડીયો બનાવવા આપ્યા છે તે પૈકી મારો વિષય છે સીપી, જેને આપણે મગજનો લકવા તરીકે પણ ઓળખીએ છીએ। મિત્રો, આપણે બધા જાણીએ છીએ તેમ અગાઉથી સજ્જ બનવું એ આગમચેતી છે। સેરેબ્રલ પાલ્સી વિશે જાણકારી મેળવવી કોઈ અલગ બાબત નથી। સેરેબ્રલ પાલ્સી એક ભયની લાગણી જન્માવે છે, એ હકીકત છે। એ ભય દૂર કરવા અને આત્મવિશ્વાસ વધારવા આપણે જે વ્યક્તિને તેનો સામનો કરવામાં સહાયરૂપ કરે છે તે સંભાળકર્તાઓને વહેલા પગલાં લઈ સ્થિતિનું નિયંત્રણ કરવા સક્ષમ બનાવે છે, જે આખરે બાળક માટે લાભકારક પુરાવાર થાય છે। તો મિત્રો, સેરેબ્રલ પાલ્સી એટલે શું? સેરેબ્રલ પાલ્સી એ બાળકોમાં જોવા મળતી એક શારીરિક સ્થિતિ છે જેમાં મગજનો અમુક ભાગ જન્મ દરમિયાન અથવા તો જન્મ પહેલાં ક્ષતિગ્રસ્ત થાય છે, જેના પરિણામે સ્નાયુઓ પર નિયંત્રણ રાખવામાં મુશ્કેલી થાય છે। આ માટે કોઈ વિશેષ કારણ આપવું મુશ્કેલ છે। સેરેબ્રલ પાલ્સી બાળકોમાં અક્ષમતા માટેનું સૌથી સામાન્ય કારણ છે। તે આશરે 400 શિશુઓમાંથી એકમાં થાય છે। તાજેતરના વર્ષોમાં જન્મ સમયે ઘણું ઓછું વજન ધરાવતા અને સમય પૂર્વ જન્મેલા શિશુઓની જીવિત રહેવાની વધતી સંખ્યાને લીધે સેરેબ્રલ પાલ્સી એટલે કે સીપી બાળકોની સંખ્યામાં અસામાન્ય વધારો થયો છે। સેરેબ્રલ પાલ્સી સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ અસરગ્રસ્ત હોય છે। સેરેબ્રલ પાલ્સીના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે। સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકોને મુખ્યત્વે મગજમાં ઈજા, નુકસાનના કારણે બાળક સેરેબ્રલ પાલ્સી થઈ જાય છે, જે કાયમી હોવાથી તેની અસર બાળકના શરીરના અંગો જેવા કે માથું, ગરદન, હાથ પગ, ધડ પર થતી હોય છે। દરેક બાળકમાં વિકલાંગતાની તીવ્રતા ભિન્ન ભિન્ન હોય છે। મિત્રો, આપણે અગાઉ જોયું તેમ સેરેબ્રલ પાલ્સીના મુખ્યત્વે 3 પ્રકાર છે, જેની અંદર પ્રથમ સ્પાસ્ટિક સેરેબ્રલ પાલ્સી, બીજો નંબર છે એથિટોઇક સેરેબ્રલ પાલ્સી અને ત્રીજો નંબર છે એથેટિક્સ સેરેબ્રલ પાલ્સી। આ 3 પૈકી આપણે સ્પાસ્ટિક સેરેબ્રલ પાલ્સીની સૌપ્રથમ ચર્ચા કરીશું। સામાન્ય રીતે સેરેબ્રલ પાલ્સી ધરાવતા 65% બાળકો અને યુવાનો આ પ્રકારના સેરેબ્રલ પાલ્સી ધરાવતા હોય છે, જેમાં સ્નાયુઓની સામાન્ય કરતાં વધુ અક્કડતાનું પ્રમાણ વધારે હોય છે, જેને આપણે સ્પાસ્ટિસિટી તરીકે ઓળખીએ છીએ। મગજના મુખ્ય ભાગ સેરેબ્રલ એટલે કે મોટા મગજને ઈજા થવાથી આ પ્રકારની એટલે કે સ્પાસ્ટિસિટી સેરેબ્રલ પાલ્સી થાય છે, જેના લક્ષણો આ પ્રમાણે છે: હલનચલન અતિ ઓછું હોવું, સ્નાયુમાં હળવાથી અતિ ભારે સુધીની અક્કડતા જોવા મળે છે, તેથી વસ્તુઓ પકડવા અને છોડવા તથા જે વસ્તુ પકડવી હોય કે છોડવી હોય ત્યાં સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવાય છે। બાળકનામાં વાણી વિકાસ મોડો જોવા મળે છે। ઓપરેશન અને કસરત દ્વારા સ્નાયુની સ્પાસ્ટિસિટીમાં ક્રમશઃ ઘટાડો કરી શકાય છે। આ ઉપરાંત સાચી બેસવાની, સૂવાની, ચાલવાની તથા ખાવાની પદ્ધતિથી પણ સ્પાસ્ટિસિટીની તીવ્રતા ઓછી કરી શકાય છે। હવે સેરેબ્રલ પાલ્સીની અંદર બીજો પ્રકાર છે એથિટોઇક સેરેબ્રલ પાલ્સી। આ પ્રકારના એથિટોઇક સેરેબ્રલ પાલ્સીમાં
મગજના મધ્યના ભાગે ઈજા થવાથી આ પ્રકારની વિકલાંગતા કે દિવ્યાંગતા આવે છે. આ પ્રકારના સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકોનો બુદ્ધિઆંક અન્ય સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકોની તુલનામાં વધારે જોવા મળે છે. આ પ્રકારના સેરેબ્રલ પાલ્સી બાળકોના લક્ષણો જોઈએ તો સ્નાયુઓમાં અસ્વૈચ્છિક અને અનિયંત્રિત હલનચલન જોવા મળે છે. આ પ્રકારના બાળકોમાં હલનચલન દરમિયાન સંકલન અને સમન્વયનો અભાવ જોવા મળે છે. આવા પ્રકારના બાળકોમાં ભાષા, વાણી તથા આદાન પ્રદાન એટલે કે કમ્યુનિકેશન જેવી નજીકના વ્યક્તિઓ જેમ કે વાલી, વિશિષ્ટ શિક્ષક, ભાઈ બહેન અને નજીકના સગા સંબંધી સુધી જ મર્યાદિત હોય છે. તેમની કાર્યક્ષમતાઓને વિકસાવવા માટે સંકલન, સમન્વય વિકસી શકે તેવી પ્રવૃત્તિઓ ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. તેમને હલનચલન, વાણી વિકાસ, બેસવામાં અને લેખનમાં વિશિષ્ટ સુધારેલા ઉપકરણોની સવિશેષ જરૂરિયાત રહેતી હોય છે. 10થી 20% બાળકોને આ પ્રકારની ક્ષતિ ધરાવતા હોય છે. હવે ત્રીજો નંબર છે એથેટિક્સ સેરેબ્રલ પાલ્સી. આ પ્રકારના બાળકોમાં 5થી 10% જેટલું જોવા મળે છે. આ પ્રકારના બાળકોના લક્ષણો જોઈએ તો મુખ્યત્વે બેલેન્સ એટલે કે સંતુલનમાં ખૂબ જ અભાવ જોવા મળે છે. અસ્થિર ચાલ, અસ્થિર ભાષા અને વાણીનો લય હોય છે. એટલે કે આવા બાળકો વ્યવસ્થિત ચાલી શકતા નથી, વ્યવસ્થિત બોલી શકતા નથી. ભાષાનો જે લય હોવો જોઈએ એ પણ હોતો નથી. સંકલન અને સંતુલન વગરનું હલનચલન. જ્યારે આ બાળકને હાથ સીધો કરી પ્રથમ આંગળી ધીરે ધીરે નાકથી ટોચ પર અડાડવાનું કહેવામાં આવે તો સામાન્ય બાળક આ સરળતાથી કરી શકે છે. પરંતુ આ પ્રકારની સેરેબ્રલ પાલ્સી ધરાવતું બાળક એટલે કે એટેસ્ટિક સેરેબ્રલ પાલ્સી બાળક આ પ્રવૃત્તિ કરવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવે છે. આમ આ બાળકોમાં ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. મિત્રો, આપણે જે ત્રીજો નંબર જોયો તેની અંદર પણ પેટા પ્રકાર 4 પેટા પ્રકાર પડતા હોય છે. મોનોપ્લેઝિયા, ડાયપ્લેઝિયા, ટ્રાયપ્લેઝિયા, ક્વોડ્રિયાપ્લેઝિયા. તો સૌપ્રથમ આપણે મોનોપ્લેઝિયા નામના સેરેબ્રલ પાલ્સીની ચર્ચા કરીશું. તો મોનોપ્લેઝિયાની અંદર શરીરના કોઈ એક અંગને નુકસાન થયેલું હોય છે. આ કેસો ખૂબ ઓછી સંખ્યામાં જોવા મળે છે. થોડી ઘણી ફિઝિયોથેરાપી તેમજ વિશિષ્ટ શિક્ષણની મદદથી આ બાળકોને મુખ્ય પ્રવાહમાં ભેળવી શકાય છે. એટલે કે આમાં આ બાળક નોર્મલ બાળક જે કામ કરે એ રીતના કામ કરવા માટે તૈયાર હોય છે. બીજો નંબર છે ડાયપ્લેજિયા. આ સેરેબ્રલ પાલ્સીની અંદર શરીરના બધા જ અવયવોને નુકસાન થયેલું હોય છે. પરંતુ હાથ પગ કરતાં સૌથી વધુ અસર થયેલા હોય છે. આ બાળકોને એડીએલ એટલે કે બાળકની પોતાની દૈનિક ક્રિયાઓ, વાંચન લેખનમાં 50% સ્વતંત્ર બની શકે છે. આ બાળકો માટે આપણે વોકર્સ, વ્હીલચેર્સ, સીપી ચેર્સનો ઉપયોગ કરી બાળકને આપણે સ્વનિર્ભર બનાવી શકીએ છીએ. ત્રીજો નંબર છે ટ્રાયપ્લેજિયા. આ સેરેબ્રલ પાલ્સીની અંદર શરીરના બધા જ અવયવો અસર થયેલા હોય છે. શરીરના કોઈપણ 3 અવયવ સૌથી વધુ અસરગ્રસ્ત હોય છે. 75% જરૂરિયાતો માટે આવા દિવ્યાંગ બાળકો પરાવલંબી હોય છે. 25% કાર્યો પોતાના ઈશારે કે મૌખિક રીતે કરી શકતા હોય છે. ચોથો નંબર ક્વોડ્રિયાપ્લેજિયા. આ સેરેબ્રલ પાલ્સીની અંદર આખું શરીર અસરગ્રસ્ત હોય છે. 100% પ્રવૃત્તિઓમાં કેરટેકરની અથવા તો વાલીની જરૂર હોય છે. વિશિષ્ટ ખુરશી, વિશિષ્ટ સાધનોનો પુષ્કળ ઉપયોગ કરવા જોઈએ. હવે મિત્રો આગળ છે સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકોને કેમ ઓળખવા. સેરેબ્રલ પાલ્સી મગજના લકવાવાળું બાળક જન્મ સમયે ઘણે ભાગે સમધારણ અથવા તો લોચા જેવું સુસ્ત જણાય છે.
જ્યારે આવા બાળકનો જન્મ થાય, જન્મ સમયે એકદમ લોચા જેવું જોવા મળે છે. આ ઉપરાંત જન્મ સમયે બાળક પોતાની જાતે શ્વાસ લઈ શકે ન લઈ શકે, અથવા તો જન્મ સમયે થોડું રડવું, શરીરનું ભૂરું થઈ જવું સામાન્ય રીતે મગજના લકવાનું કારણ બની શકે છે. સામાન્ય બાળકની સરખામણીમાં આવા બાળકનો વિકાસ, જેમ કે ડોકને સમતોલ રાખવી, બેસતા શીખવું તેમજ આજુબાજુ ફરતા મોડું અને ધીમું થતું હોય છે. સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકોમાં મોટાભાગે બાળકોના મોંમાંથી સતત લાળ પડતી હોય છે. ક્યારેક બાળક પોતાના હાથનો ઉપયોગ ન કરે અથવા કોઈ એક હાથે વસ્તુ પકડી મૂકી શકે, પણ બાળક હાથનો ઉપયોગ ન કરે. બાળકને ચૂસવાની, ચાવવાની, ગળવાની ક્રિયાઓમાં ખૂબ જ તકલીફ હોય છે. આથી જેમ બાળક મોટું થાય તેમ ખાવાની બીજી તકલીફો પણ ચાલુ રહે છે. કેટલાક બાળકો એટલા જ ધીરા હોય છે તેઓ ઠોઠ જેવા લાગે છે. બીજા એવી વિચિત્ર રીતે વર્તે કે તે મૂર્ખ લાગે. બાળકના ચહેરાના સ્નાયુઓની નબળાઈને કારણે તથા ચાવવાની તકલીફને લીધે બાળકના મોઢામાંથી લાળ પડતી રહે છે. આથી બુદ્ધિશાળી બાળક માનસિક રીતે નબળો લાગે છે. કદાચ બાળક વાણી વિકાસમાં થોડું મોડું હોય, પછી કેટલાક બાળકોમાં અસ્પષ્ટ ભાષાનો વિકાસ થાય, તો પણ માતા પિતાને આવા બાળક સાથે વાતચીત અને તેની જરૂરિયાતો સમજવામાં તકલીફ થાય છે. બાળક સતત રડતું હોય અથવા ખૂબ ચીડિયા સ્વભાવનું બની જાય, અથવા ખૂબ શાંત હોય, અથવા ક્યારેય હસતું કે રડતું ન હોય. બાળક કદાચ કોઈ અન્ય બાળકોની જેમ હળે મળે નહીં અને વાતચીત કરવામાં તકલીફ પડે છે. સેરેબ્રલ પાલ્સીમાં 50% બાળકો મંદબુદ્ધિ જેવા લક્ષણો ધરાવે છે. આવા બાળકોને ખેંચ, તાન કે આંચકી પણ આવતી હોય છે. ક્યારેક હસતું બાળક એકદમ રડવા લાગે, ભયભીત થઈ જાય, આંચકા આવે કે ગુસ્સો થઈ જાય, પરંતુ સ્પર્શ, દુખાવો, ગરમ, ઠંડુ અને શારીરિક સભાનતાને નુકસાન થતું નથી. આવા બાળકને સ્થિર અને સમતોલન ગુમાવવો છે. મિત્રો, આ થઈ વાત સેરેબ્રલ પાલ્સી બાળકોને આપણે કઈ રીતે ઓળખી શકીએ છીએ. આ ઉપરાંત સેરેબ્રલ પાલ્સી થવાના કારણો મુખ્યત્વે 3 છે. પહેલું કારણ જન્મ પહેલાં, જન્મ સમયે અને જન્મ પછીના. જન્મ પહેલાંના કારણોમાં જોઈએ તો ગર્ભાવસ્થા દરમિયાન માતાને ચેપી રોગ કે જીવાણુની અસર થઈ હોય તો બાળક સેરેબ્રલ પાલ્સી જન્મી શકે છે. પોષણની ખામી, એક્સરેની અસર થવી, ધૂમ્રપાન અને મદ્યપાન કરવું. જો બાળકની માતા ધૂમ્રપાન કે કોઈ દારૂ, ગાંજો, કોઈ અન્યની સેવન કરતા હોય તો પણ બાળક સેરેબ્રલ પાલ્સી જન્મવાની શક્યતાઓ વધી જાય છે. ઈજા કે અકસ્માતથી ગર્ભના બાળકને નુકસાન થાય તો સેરેબ્રલ પાલ્સી થઈ શકે છે. જ્યારે બાળક માતાના પેટમાં હોય ત્યારે કોઈ અકસ્માત થવાથી કે માતાને કોઈ ગર્ભમાં રહેલા બાળકને પણ નુકસાન થઈ શકે છે. બાળક અને માતાના લોહીના RH ફેક્ટરની વિભિન્નતા હોય તો પણ બાળકને CP થઈ શકે છે. માતાને ડાયાબિટીસ, જર્મન મિઝલ્સ હોય તો પણ બાળકને સેરેબ્રલ પાલ્સી થઈ શકે છે. હવે આગળનો મુદ્દો છે જન્મ સમયના કારણો. બાળકનો જન્મ અધૂરા મહિને થયો હોય, આપણે સૌ જાણીએ છીએ તેમ 9 મહિના કરતાં બાળકનો જન્મ વહેલો થયો હોય, એટલે પ્રીમેચ્યોર ડિલિવરી થઈ હોય તો પણ બાળક સેરેબ્રલ પાલ્સી થઈ શકે છે. એકથી વધુ બાળકોનો જન્મ થયો હોય, ટ્વિન્સ બાળકોનો જન્મ થયો હોય તો પણ એક કરતાં વધુ બાળકો જન્મ્યા હોય તો પણ સેરેબ્રલ પાલ્સી થઈ શકે છે. જન્મ પછી તુરંત બાળકને ઓક્સિજન ન મળવો, એટલે કે જન્મતાની સાથે જ બાળક રડે નહીં, તેના હિસાબે તે પ્રથમ શ્વાસમાં ઓક્સિજન લઈ શકતો નથી. તેના હિસાબે મગજને નુકસાન થવા પામે છે, જેનાથી પણ સેરેબ્રલ પાલ્સી થઈ શકે છે. જ્યારે બાળક જન્મવામાં કોઈ તકલીફ હોય ત્યારે તેને ચીપિયાથી ખેંચવામાં આવી હોય તો પણ તેના મગજને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત બાળકને કમળો, માતાને તાવ કે ખેંચ હોય,
અથવા તો જન્મ પછી તુરંત બાળક પડી જવાથી મગજને ઈજા થવાથી પણ સેરેબ્રલ પાલ્સી થઈ શકે છે. આ ઉપરાંત જન્મ સમયે લો બર્થ વેટ એટલે કે 2 કિલોથી ઓછું વજન હોય તો પણ બાળક સેરેબ્રલ પાલ્સી થઈ શકે છે. આ ઉપરાંત જે જન્મના સેરેબ્રલ પાલ્સી થવાના કારણોની છેલ્લો મુદ્દો છે જન્મ પછીના કારણો, જેની અંદર બાળક જન્મ્યા પછી કોઈ કારણોસર બાળકોને કમળો, મેનિન્જાઇટિસ, મેલેરિયા કે કફનો ચેપ લાગવાથી કફનો ચેપ મગજને લાગવાથી મેનેજાઇટિસ થાય છે અને મગજનો લકવો પણ થઈ શકે છે. કોઈક વાર બાળક પડી જવાથી કે અકસ્માતથી મગજમાં લોહીના ગઠ્ઠા એટલે કે બ્રેન હેમરેજ થવાથી પણ મગજનો લકવો થઈ શકે છે. ખૂબ ઝાડા થવા કે પછી ચેપથી ખૂબ તાવ આવ્યો હોય તો પણ મગજનો લકવો થઈ શકે છે. જન્મ સમયે બાળકનું માથું સામાન્ય કરતાં ખૂબ નાનું હોય એટલે કે માઇક્રોસેફાલી અથવા તો ખૂબ મોટું હોય તો હાઇડ્રોસેફાલી. આ બંને તકલીફોવાળા બાળકમાં વિકાસમાં અવરોધ આવે છે. થેન્ક યુ. નમસ્કાર.